જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા એક જોરદાર ગેમિંગ વિડીયોની અંદર. ગાઈસ, આજે આપણે ફેમિલી સાથે મસ્ત મજાની જૂની અને જાણીતી ગેમ રમવાના છે, જે મોસ્ટલી બધા મિત્રો જાણતા હશે. તો ગેમનું નામ છે ભાઈ રાજા ચોર પોલીસ સિપાહી. જે આપણે નોન હતા ને એ વખતના આ ગેમ બહુ રમ્યા. તો આજે આપણે એ ગેમ રમવાના છીએ, એ પણ પાછા મમ્મી, હાર્દિક, હું અને ગગો. ટોટલ અમે 4 જણા છીએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. રેડી છે ને ગેમ રમવા કાજી? હવ પેલા રમેલી ગેમ? હવ નો તને મેલી. તો બધા મિત્રો ઓલરેડી છે ને જ્યાં નો નાહી ને ત્યારે આ ગેમ રમેલા જહી, આઈ થિંક. બરાબર છે? તો આ ગેમની અંદર આપણે ઘણા બધા અલગ અલગ ટ્વિસ્ટ આવવાના છે પાછા. એટલે આપણે ટોટલ રહી 5 રાઉન્ડ. પહેલા રાઉન્ડમાં જે બનશે ચોર, એને એકદમ ફની પનિશમેન્ટ આપવામાં આવશે. એટલે ગેમની અંદર જોરદાર મજા આવવાની છે. બાકી તમે બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો, અને ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલા આપણે ડાયરીમાં એક મસ્ત મજાનો કાગળ કાપી લેવું. એને છે ને 4 ભાગમાં કટિંગ કરી નાખ્યું. ફાઇનલી ગાઈઝ મસ્ત મજાની ચિઠ્ઠીઓ બધી તૈયાર થઈ ગઈ છે. જોઈ લો ભાઈ, અંદર બધા લખી દીધા છે. બરાબર છે? રાજા, પોલીસ, ચોર અને સિપાહી. આ બાજુ આપણે નામ લખ્યા છે: ભાવિક, હાર્દિક, કપિલાબેન, ધ્રુવ. ટોટલ 4 જણા છે. 4-5 દાવ આવશે અને છેલ્લે ટોટલ આવશે. તો લેહડો ગાઈઝ, તાને આમ આપણે ગેમ સ્ટાર્ટ કરીએ. 1 2 3 ગો. ઉઠાઈ લે બધા ભાઈ, ઉઠાઈ લે લે. આ એટલે રાજા કોણ છે? કોઈ બોલતું નહીં. રાજા બોલો હેડો. આપણું છે સિપાઈ ચોર ના પકડો. ઈમ નીલે આ તાઈગન રાજા સિપાઈ બોલો રાજાજી. આ બંને માંથી ચોર ના પકડો. આ ચોર તો હસન ફૂલ એ એટલે ચોર તો ફૂલા હસન લે ચોર તો ફૂલા હસન લે બોલા તો ચોર છે ભાઈ મમ્મી. સાચી વાત. અરે યસ. તો ધ્રુવભાઈના થયા 100 પોઈન્ટ. બરાબર છે? મારા થયા 25 પોઈન્ટ. કપિલાબેનના 0 અને હાર્દિકભાઈના 50 પોઈન્ટ. તો ગાઈસ, કપિલાબેન બન્યા છે ચોર. તો આમ આપણે જે ગેમના અંદર ટ્વિસ્ટની વાત કરી હતી ને, એ ટ્વિસ્ટ તમને બધાને કહીએ. તો જે રાજા હે ને એ ચોરના લેખ સરસ મજાની પનિશમેન્ટ. તો ટોટલ આપણે પનિશમેન્ટો રેડી જ છે મારા ભાઈ. તો બોલો રાજાજી, તમે મને મારા મમ્મીને કઈ પનિશમેન્ટ આલ્યો? મોહ ઓ મથી આપે. આ બધી પનિશમેન્ટ છે. બરાબર છે? અત્યારે મને ઉકેલીને બતાવો. રાઇટિંગ ખબર નથી. ઉકેલીને બતાવીએ. સારું હેડો ભાઈ. એક તો ફની ડાન્સ છે, પછી એનિમલ મિમિક્રી, અવાજ કાઢવો, 1 મિનિટ સુધી કારણ વગર હસવું, નાના છોકરા જેમ રડવું, 20 થી ઊંધી એકડી બોલવી, હું ચોર છું એવું, ઉદાસ, એંગ્રી, લાફિંગ, બધી સ્ટાઇલમાં બોલવું અલગ અલગ. 20 થી પેલી શું કહેવાય એકડી મોય બુ આપે. બરાબર બોલવાનું ઊંધી રીતે. તો મમ્મી, તમારી એક પનિશમેન્ટ આવી છે, એ તમારામાં પૂરી કરવી પડે. 20 થી ઊંધી એકડી બોલવાની. બરાબર છે? ચલો હેડો ચાલુ કરો. 20, 19, 18, 17, 16, 17, 12, 11, 12, 13, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. તો ચલો ગાઈસ, આમ આપણે લઈએ સેકન્ડ રાઉન્ડ. લઈ લો ભાઈ, લઈ લો. ચિઠ્ઠી લઈ લે, ચિઠ્ઠી લઈ લે. સિપાઈ કોણ છે? સિપાઈ કોણ છે? સિપાઈ બોલો તે. હું સિપાઈ છું. એમ ને, આ બંને માંથી ચોર ના પકડો. હું કહેવાનું બસ. ચોર તમારે કહેવાનું. આ બે મને ગમે તે એક ચોર છે. ચોર કોણ છે? એ તો તમારે કહેવાનું. હીખડા વખતે પહેલા હું બોલું એમ. હું જુઓ, ગેમમાં એવું છે, તાર સિપાઈ આવ્યું છે ને, તો આ ભાઈ રાજા છે. બરોબર છે? તો રાજા બોલે કે સિપાઈ, એટલે સિપાઈ બોલે હું છે રાજાજી. એટલે પછી રાજા કે હે કે આ બે અમોની ચોર હો. તો કારણ કે રાજા બા છે, સિપાઈ છે, તો આ બે અમોની ગમે તે એક ચોર છે. સિપાઈ બોલો રાજા. આ બંને માંથી ચોર ના પકડો. બોલો ચોર કોણ છે? તમારે કહેવાનું હોય. અમે થોડા કહી દઈએ કે પોઈન્ટ નહીં મળે. હા, ત્યાં આ બંને મને ચોર કોણ છે? તો કયો કે દે.
તાર કે આંજા ભાવ મોમો કા હાર્દિક મોમો એ તો મને ખબર પડે એ તો તાર અંદાજ લગાવવાનો છે એવું હા અંદાજ કર સમા એમની નહોતી કહી દીધું અમે શું જોયું તું કોઈ હાર્દિક હાર્દિક ખોટો જવાબ ચોર તો મું હતો ભાઈ તો લેહેડો મમ્મીના પોઈન્ટમાં મન મળી તો ગાઈસ બીજી વખત માર મમ્મી બની ગઈ છે ચોર એટલે આ રહી ગઈ છે તો આમ ધ્રુવભાઈ પાછી પનિશમેન્ટ આલી બરાબર ધ્રુવભાઈ મજા આવી ગઈ છે યાર હો ભાણા હા આ લહેડો તને પનિશમેન્ટ હું તો આ બ્યાલે કઈ એનિમલ મિમિક્રી હે હો બરાબર મમ્મી તારા પ્રાણીઓનો અવાજ કાઢવાનો તો ગગો જે કે ને એ તારા પ્રાણીનો અવાજ કાઢવાનો મિનારીનો બિલારી કાઢો કાઢો અલે આ બિલાડી તો ફૂલ હઈ લ્યા તો મ્યાઉ હજી બોલ મ્યાઉ મ્યાઉ લો ગગા મત બીજો કોઈ અવાજ બીજો કયો અવાજ બીજો તો હે નો કેવો ડોગ નો ડોગ કૂતરાનો અવાજ કાઢો બાબા મજા 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 ત્યાં સુધી વિડીયો લાઈક કરી નાખો મારા ભાઈ ચલો ગાઈસ આમ આપણે લઈએ ત્રીજો રાઉન્ડ 1 2 3 લઈ લો લઈ લો રાજા કોણ છે બોલો ત્યાં કે સિપાઈ 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 બોલો રાજાજી આ બંને મોની ચોર કોણ હા બતાવ હાર્દિક મોમો ખોટો જવાબ યસ ગાઈસ હું ચોર હતો તો મમ્મી તારામાં ગગાભાઈને પનિશમેન્ટ આલવાની છે બરાબર છે પહેલી પનિશમેન્ટ છે ફની ડાન્સ બરોબર બીજા નંબરમાં છે 1 મિનિટ સુધી કારણ વગર હસવાનું આ પેલું હું લખેલું ફની ડાન્સ ડિસ્કો કરવાનું ફની હા તે એવું આલુ હેડો ચલો ગગાભાઈ ફની ડાન્સ કરવાનો હોય છે તમારે રેડી છો ને ભાઈ હો એ મોમા મારા બપમ બપમ ગાડી લાયા મોમા મારા બપમ બપમ ગાડી લાયા લાયા રે પેલા ગગાના લગન મો લાયા રે પેલા ભોણાના લગન મો મોમા મારા બપમ બપમ ગાડી લાયા હે મોમા મારા બપમ બપમ ગાડી લાયા મ્યાઉ ચલો ગાઈસ આમ આપણો આવ્યો ચોથો રાઉન્ડ ચલો 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 ગાઈસ જોઈએ ભાઈ શું આવે છે રાજા કોણ છે રાજા રાજા સિપાઈ સિપાઈ બોલો રાજાજી આ બંને મોની ચોર શોધો ગગલો સાચી વાત ગાઈસ જોરદાર મજા આવશે અમે હાર્દિક આલશે ના રાજા આલે પનિશમેન્ટ તો મમ્મી પનિશમેન્ટ આલશે પાછી ગગાભાઈ ને તો મમ્મી તારામાં એક પનિશમેન્ટ આલવાનો આવ્યું છે તો કઈ પનિશ આલે કે હેડ કારણ વગર હસવું તો ઓન અંદર લખેલું છે 1 મિનિટ સુધી કારણ વગર હસવાનું તો ગગાભાઈ રેડી છો ને હો રેડી હા જોરદાર જોરદાર ભાઈ ગગાઈ ખરેખર જોરદાર હોય યાર 1 મિનિટ સુધી વગર કારણે હસવું ને એટલે બહુ જોરદાર વાત છે આમ આપણો રાઉન્ડ આવે છે ભાઈ 5મો એટલે કે ફાઇનલ રાઉન્ડ અમે જોઈએ કે ભાઈ આ રાઉન્ડમાં શું થાય છે તો ઓન અંદર આપણે એક વધુ ટ્વિસ્ટ લાવીએ જે ગગાની બેન આવી છે માર પાણી એ ચિઠ્ઠી ઉલાડે બરાબર છે 1 2 3 ગો લઈ લો છેલ્લો રાઉન્ડ છે ભાઈ હો આ વખત જોરદાર રમજો લે ભાઈ મજબૂત ભાઈ રાજા કોણ છે રાજા આહા રાણી રાજા બોલો રાજા હું
સિપાઈ 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 આ બંનેમાંની ચોર કોણ? એટલે ડાયરેક્ટ છો પેલા બોલાવો સિપાઈને બોલાવો. સિપાઈ સિપાઈ બોલ રાજાજી. આ બંનેમાંની ચોર શોધો. આ તો કમદાર બધું હો. પેલી વખત તો મને લાગે છે ચીઠી જોઈ ગયો હે ને. ના ના જોઈ ચીટી ગગા શું લાગે તને? હું કહું આદિ મમો જોઈ ગયો હે ની ગગો. સાચી વાત હા. ખૂંખાર મેલડીમાં એ ઉપર આવું લાગે. જોરદાર મારા ભાઈ રામમાડી રામ. તો ચલો ગાઈસ અમે આપણો ફાઇનલ પોઈન્ટ લખી દઈએ અને મમ્મી અમે કાલ હે મસ્ત મજાની પનીશ. નાના છોકરા જેમ રડવું. નાના છોકરા જેમ રડવું. તો ભાઈ ને યાર બહુ કાઠું પડે છે. અમરે 1 મિનિટ સુધી બરાબર આવ્યું આમ પાછું રોવાનું આવ્યું. લેહડો તાન ચાલુ કરો ગગાજી હેડો. નો ના સોરા જેમ લે. ગાઈસ ગેમ હજી બાકી છે મારા ભાઈ. અંદર હજી 2-3 પ્રકારના અલગ અલગ ટ્વિસ્ટ આવવાના છે એકદમ ફની મુમેન્ટ સાથે. છેલ્લેથી આવતી ગાઈસ. તો લેડો આપણે પેલા પોઈન્ટ ગણી લઈએ અને જોઈએ કે ભાઈ વિજેતા કોણ થાય છે અને છેલ્લો નંબર કોનો આવે છે એ. બરાબર. ફાઇનલી ગાઈસ ટેબલ રેડી થઈ ગયું છે. પહેલો નંબર આવે છે મમ્મીનો. મમ્મી રાજા બની ગઈ. મમ્મી બોલો. રાજા. હા બીજો નંબર આવે છે હાર્દિકભાઈનો. થેન્ક યુ બાવાજી પોલીસ બન્યો છું હું. ત્રીજો નંબર આવે છે ધ્રુવભાઈનો ભાણાભાઈનો સિપાઈ. અને ચોથો નંબર આવે છે મારો. અમારા ખાસ મિત્ર ચોર બન્યા છે છેલ્લામાં. ચોર બન્યો છું એટલે આમ આપણે જે ટ્વિસ્ટ ની વાત કરી હતી ને એ ટ્વિસ્ટ આમાં છે. બરાબર છે. તો 1 2 અને 3 તમારે ત્રણ્યો ને મન આલવાની છે પનિશમેન્ટ. બરાબર છે. ગાઈસ હું આપું છું મમ્માના ડ્રંક ટીસ્ટર તે મુઈ મો આપે આબુ આવું લખેલું. ચંદુ ચાચા. હા હું આપે કયું બોલો આખું તો ચંદુ. બોલવાનું પછી બોલે. હું લખ્યો એટલે ચંદુ લખ્યું ચાલે. મારે બોલા હે ને પેલું જીત કોટો ગાઈસ કયો હાલે મમ્મી તું કે આપણે એવું છે. આ તાર આખું વાક્ય બોલવાનું બરાબર છે અને એ વાક્ય પછી હું બોલે. આ ચંદુ વાળું. ઉપર મને વાંચવા દે પેલું હું સમ તો ગાઈસ બાવાજીને બોલવાનું છે. ચંદુના ચાચાએ ચંદુની ચાચીને ચાંદની ચોકમાં ચાંદીની ચમચાથી ચટણી ચટાડી. બોલો. Okay. અને મારી આપણે ખ્વાહિશ છે કે 5 વાર બોલશી. પહોંચા તો ભાઈ જે વખત તમારે વધારે બોલવું પડે બરાબર છે કારણ કે આ તો બોલે હું ભૂલી ગયો પાછું યાર. એ હા ચાલો બોલો પેટીમાં 5 વાર બોલવું પડશે ગાઈસ. ચંદુના ચાચાએ ચંદુની ચાચીને ચાંદની ચોકમાં ચાંદીની ચમચાથી ચટણી ચટાડી. ચંદુના ચાચાએ ચંદુની ચાચીને ચાંદની ચોકમાં ચાંદીના ચમચામાં ચટણી ચટાડી. બરાબર છે. ચંદુના ચાચાએ ચંદુની ચાચીને ચાંદની ચોકમાં ચાંદીની ચમચીમાં ચટણી ચટાડી. ચંદુના ચાચાએ ચંદુની ચાચીને ચાંદની ચમચીમાં ચંદુના ચાચાએ ચંદુની ચમચીને એટલે ચંદુના ચાચાએ ચંદુની ચાચીને ચાંદીની ચોકમાં ચાંદીની ચમચીની ચટણી ચટાડી. ટોપી ઉપર ટપકતી ટીપા ટપ ટપ ટપકે. ટોપી ઉપર ટપકતા ટીમ્પા ટપ ટપ ટપકે. ટોપી પર ટીપકતા ટપ ટપ ટપટે. ટોપી પર ટીપકતા ટપ ટપ ટપટે. ટોપી પર ટપકતા ટીમ્પા ટપ ટપ ટપકે. બરાબર છે. ચલો હાર્દિકભાઈ પાસ થઈ ગયા. આ મમ્મીનો વારો આવ્યો. મમ્મી તારીખ આલવાનું છેલ્લો બરાબર છે. હું લખી જાઉં ભાઈ હું ચોર છું એવું અલગ અલગ સ્ટાઇલમાં બોલવાનું. પેલો આપણે સેડ સ્ટાઇલમાં બોલે. હું ચોર છું મમ્મી. હું ચોર છું મમ્મી. આમાં બીજો આપણે મારીએ સ્ટાઇલ એંગ્રી સ્ટાઇલ. હું ચોર છું. શું છે હું ચોર છું કોઈ અમારી સ્ટાઇલ બરાબર. મમ્મી હું ચોર છું મમ્મી. ફાઇનલી ગાઈસ મસ્ત મજાની ગેમ રમી બહુ મજા આવી. આશા રાખીએ છીએ કે તમને બધાને મજા આવી હે. બહુ જૂની અને જાણીતી ગેમ હતી
તો કેટલા મિત્રોના આ વિડીયો જોઈને એ ગેમ યાદ આવી ગઈ એ બધા કમેન્ટ કરજો. બાકી મમ્મી કેવી મજા આવી કે મજા આવી જબરજસ્ત કે જબરજસ્ત અંદર બધા ટ્વિસ્ટ કેવા હતા ફની ફની. મસ્ત હતા બધા. હા તો લેહડો ગાઈસ આજનો બ્લોગ આપણે આટલો રાખ્યા છીએ. બાકી તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.